હાલ અમદાવાદને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ વધી છે, ત્યારે દહેગામ નરોડા હાઈવે ઉપર દારૂ પીને કાર હંકારતા શખ્સે ડિવાઈડર કુદાવીને કાર વાસણા રોડના જે રાઠોડના બે નિર્દોષ યુવાનને કચડી નાખતા તેમના સ્થળ ઉપર મોત થયા હતા। નાનકડા ગામમાં જીગરજાનના બે મિત્રોની અર્થી એકસાથે ઉડતા ગામ હિબકે ચડ્યું હતું। એક બાજુ સરકાર દારૂબંધીનું કડકપણે પાલન કરાવવાની વાતો કરી રહી છે, અને ત્યારે રાજ્યના આર્થિક કેપિટલ એવા અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને કારણે અકસ્માતોની ઘટનાઓ વધી છે, અને આ સ્થિતિમાં પોલીસે રાત્રે ઝુંબેશ ચલાવીને નિર્દોષોને દંડવાનું પણ શરૂ કર્યું છે। ત્યારે દહેગામ નરોડા હાઈવે ઉપર નશામાં શકચૂર કાર ચાલકે બે યુવાનોને કચડી નાખ્યાની ઘટના બહાર આવી છે। આ અંગે મળતી માહિતી વિગત પ્રમાણે દહેગામ તાલુકાના વાસણા રાઠોડ જે ગામમાં રહેતા વિશાલ દીપસિંહ રાઠોડ ઉંમર વર્ષ 26 અને અમિત ભરતસિંહ રાઠોડ ઉંમર વર્ષ 27 નરોડામાં નોકરી કરતા હતા, અને કામથી તેમના મોપેડ ઉપર જે ઘરે પાછા ફરી રહ્યા હતા। અને આ દરમિયાન મિતેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ પટેલ દારૂના નશામાં બેફામ રીતે તેની કાર હંકારીને તેના ઝાંક ગામના ખેતરમાંથી નીકળ્યો હતો। તે દરમિયાન દહેગામ નરોડા હાઈવે ઉપર ઓણાસણ પાસે મિતેશ સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામે તરફથી મોપેડ ઉપર આવી રહેલા વિશાલ અને અમિત ઉપર ફરી વળી હતી। આ ગંભીર અકસ્માતમાં આ બંને યુવાનોનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, ને એટલું જ નહીં, અકસ્માતથી એકઠા થયેલા લોકોએ દારૂના નશામાં રહેલ મિતેશ પટેલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।